So, next up, we have someone who has spotlighted policy lifelines. Here is Mr. Bharat Thakkar, a profile to a prolific startup mentor to 300 plus ventures, Startup India approved champion, and holistic coach to strategy, funding, and scaling. He is the founder president of Four India and BGT Partner Networks based out of Ahmedabad and owner of BGT Info Solutions championing SDGs, IT innovation, green energy, and 300 plus startup mentorship across 40 incubators. Mr. Bharat breaks down his game, charging government schemes like Startup India, PLI, Atal Innovation Mission, and Fund of Funds, unlocking grants, tax breaks, mentorship, and compliance, ease for ambitious founders nationwide. Mr. Bharat, the stage is yours. Let us welcome him with a huge round of applause. આગળ આપણા મિત્રોએ બહુ સરસ વાત કરી ગયા છે, એટલે મારે સ્ટાર્ટઅપ શું છે એ કહેવાની જરૂર રહેતી નથી. આ બધું આવી ગયું છે તમારું. એક સરસ વાત કરી આગળના બંને મિત્રોએ. 90% સ્ટાર્ટઅપ ફેલ જાય છે. તમે બધાએ આવું સાંભળેલું જ છે, બરાબર છે? થોડીક આપણે ત્યાં અમે એક સ્ટડી કરેલો છે, જેમ બેને કીધું ને, હું 300 નહીં 700 સ્ટાર્ટઅપને અત્યારે એક્રોસ ધ કન્ટ્રી મેન્ટર કરું છું. અને અમારો ગયા વર્ષે અમે આવા મેન્ટર બધા ભેગા થઈને એક સ્ટડી કરેલો છે. આપણે ત્યાં 75% સ્ટાર્ટઅપ ફેલ જાય છે. 75%. લેટ અસ સી અધર સાઇડ ઓફ ધ કોઈન. જે 90% સ્ટાર્ટઅપનો જે સ્ટડી છે એ 2018નો IBM અને ઓક્સફર્ડનો સ્ટડી છે. અને એ અમેરિકા, કેનેડા અને વેસ્ટર્ન કન્ટ્રી માટેનો છે, યુરોપ માટેનો છે. આપણામાં મેં કીધું એમ 75% ફેલ જાય છે. એટલે અધર સાઇડ ઓફ ધ કોઈન ઇઝ ત્યાં 10% સક્સેસ રેશિયો છે, આપણે ત્યાં 25% સક્સેસ રેશિયો છે. વાય આપણે અહીંયા બેઠા છીએ એ કે આપણે ત્યાં કોઈ ફેલ જતું હોય ને તો એના કાકા, મામા, માસા અને આપણો આ જેમ સમાજ અત્યારે સાથે ઊભો છે, એ સમાજ આપણો સાથે આવીને ઊભો રહે છે. એન્ડ ધેટ્સ વાય વી હેવ 25% સક્સેસ. એનીવે, આ એક આપણે થોડીક આડ વાત કરી. ગવર્મેન્ટનો આપણો સપોર્ટ ઘણો મોટો છે. ગવર્મેન્ટ આપણને 2 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટ, આઈ સે ગ્રાન્ટ. આપણે અવેર નથી. ગ્રાન્ટ એટલે તમારે પૈસા પાછા આપવાના નહીં. ગુજરાત ગવર્મેન્ટ અને મહારાષ્ટ્ર ગવર્મેન્ટની આવી સારી પોલિસીસ છે. આ જો અહીંયા સીડ સપોર્ટ ગવર્મેન્ટ 30 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપે છે. ગુજરાત ગવર્મેન્ટ તમને એ ઉપરાંત પર મંથ 20,000 રૂપિયા આપે, એટલે 35 લાખ રૂપિયા સુધી થાય છે. જો તમારી સાથે વુમન સ્ટાર્ટઅપ હોય તમારા ફાઉન્ડરમાં તો એ અગેઇન એ વધી જાય છે. એ 30 લાખ છે એના 35 લાખ થઈ જાય છે. અને જે તમને પર મંથ સસ્ટેનન્સ એલાઉન્સ જેને કહેવાય છે એવું આપે છે, એ 20,000ને બદલે 25,000 આપે છે. હમણાં જતીનભાઈએ કેટલીક વાત કરી કે તમારે પ્રોટોટાઇપ બનાવવાનું છે, તો પ્રોટોટાઇપ બનાવવા માટે પણ ગવર્મેન્ટ 2 લાખથી 3 લાખ રૂપિયા સુધીની તમને ગ્રાન્ટ આપે છે. અને એ પણ સ્ટુડન્ટ લેવલથી ચાલુ કરી અને 35 વર્ષ સુધીની વ્યક્તિને. ઘણાને એવું થાય છે કે યુનિવર્સિટીમાં છે એટલે એના સ્ટુડન્ટ્સને મળતું હશે, પણ એવું નથી. યુનિવર્સિટીને એક જવાબદારી આપેલી છે કે એને ઇન્ક્યુબેશન સેન્ટર ચાલુ કરી અને આવા સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાનો. ત્યાં 35 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ જઈ અને આ વસ્તુનો લાભ લઈ શકે છે, પ્રોવાઇડેડ એ એલિજિબલ હોય તો. આજે મેં કેટલીક ડિટેલ્સ તમને આપી છે.
હવે એ સિવાય આ મહારાષ્ટ્રની પોલિસી છે. મહારાષ્ટ્રે ગયા વર્ષે જ 500 કરોડ રૂપિયા સુધીનું મહાફંડ મંજૂર કરેલું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટે સીડ ફંડની સ્કીમમાં 10,000 કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરેલું છે અને એ તમને આવી જુદી જુદી પહેલાંના થ્રુ મળતું હોય છે. આઈપીઆર લેવા માટે તમે આપણો પ્રોબ્લેમ ઘણો છે કે એ તમે જે કંઈ ઇનોવેશન કરો છો, કંઈક સંશોધન કરો છો, એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ લેતા નથી અથવા ખબર નથી એ, અને આના માટે ઘણા પ્રોબ્લેમ ઊભા થાય છે. પછી તમારી વસ્તુ ચોરાઈ જાય છે. તો એના માટે પણ ગવર્મેન્ટ તમને સહાય આપે છે. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે મેં કીધું એમ તમને 20 થી 60 લાખ રૂપિયા સુધીનો ગવર્મેન્ટ સીડ ફંડને અંદર સપોર્ટ આપે છે. લોનની અંદર એકદમ ડાઉન ઇન્ટરેસ્ટ ઉપર તમને લોન મળે છે. આ બધી સ્ટાર્ટઅપ માટેની સ્કીમ છે. એ સિવાય એમએસએમઈ માટે લગભગ 600 જેટલી સ્કીમ છે જુદા જુદા ડિપાર્ટમેન્ટની. આપણને ખબર નથી. સૌથી મોટો પ્રોબ્લેમ આપણો એ છે કે આપણે અવેર નથી, આપણને ખબર નથી. તો આપણા જે અત્યારે આપણે જે સ્ટાર્ટઅપ સેલ ચાલુ કર્યો છે એનો સૌથી મોટો ઉદ્દેશ એ છે કે આપણી કોમ્યુનિટીના જે સ્ટાર્ટઅપ્સ હોય અથવા જે નવો બિઝનેસ ચાલુ કરવા માગતા હોય અથવા જે લોકોનો બિઝનેસ છે, એમએસએમઈ છે, એ લોકોને પણ આ બધા વસ્તુથી આપણે અવેર કરાવીએ અને આ બધામાંથી સપોર્ટ મળી રહે એવી રીતની આપણે સ્ટાર્ટઅપ સેલના અંડરમાં સિસ્ટમ ગોઠવી રહ્યા છીએ. એવી રીતે જુદી જુદી કન્ટ્રી સાથે મળીને પણ ગવર્મેન્ટ, આપણી ગવર્મેન્ટ, દાખલા તરીકે ઇન્ડિયા, સ્વીડન અને ઇન્ડિયા કેનેડાનો કોલેબોરેટિવ ગ્રાન્ટ મળતી હોય છે. એવી રીતે જર્મનની પણ જુદી જુદી જર્મન ગવર્મેન્ટ સાથે મળીને પણ આપણી ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે. ટાટા ટ્રસ્ટની સાથે મળીને ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે. આ બધી વસ્તુ આપણને ખબર નથી. આપણા જે સ્ટાર્ટઅપ સેલ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ બધાથી આપણી જે જ્ઞાતિના જે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ છે એ બધા અવેર થાય અને આનો લાભ લઈ શકે. આપણી જ્ઞાતિ લાભ લેતી નથી. આ એક બહુ સ્પષ્ટ વસ્તુ છે અને એ આપણો મેઇન ઉદ્દેશ આની પાછળ. આજે મેં કીધું ને કે આઈપીઆર માટે ગવર્મેન્ટ 1.5 થી 2 લાખ રૂપિયા સુધીની સહાય કરે છે. ખાલી તમારો ટ્રેડમાર્ક, તમે ટ્રેડમાર્ક પણ નથી લેતા આપણા લોકો. ટ્રેડમાર્ક માટે પણ જે એની ફી થતી હોય એ ગવર્મેન્ટ આપે છે. જેમ પેલી સ્ટાર્ટઅપની સ્કીમ છે એમ આ બધી એમએસએમઈની કેટલીક સ્કીમો છે. આમાંથી ઘણી બધી અહીંયા બેઠેલામાંથી ઘણાને ખબર પણ હશે, પણ આપણે લાભ લેતા નથી. આપણો એમએસએમઈ અને જે લોહાણા બિઝનેસ નેટવર્કનો આજનો જે આપણો ઉદ્દેશ છે એ આ છે કે આ બધી સ્કીમોનો આપણે લાભ લઈ શકીએ. નોર્મલી હું મોટે ભાગે ઇન્ટરેક્ટિવ સેશન હોય છે મારું. તમે ક્યારે શું કરો છો બધા અહીંયા ઘણા બેઠેલા છે એ જાણે છે, પણ આજે આપણું જરાક સિસ્ટમ જુદી છે એટલે આપણે ઇન્ટરેક્ટિવલી નથી જઈ શકતા. અને સો યસ, આઈ એન્ડ હિયર. થેન્ક યુ. Yeah, thank you so much, Bharat Bhai. Please stay on the stage. We would like to felicitate you. So I would like to invite Mr. Shyam to felicitate Mr. Bharat Bhai.